તો હવે આગળ વાત કરીએ ખાતરમાં ભાવ વધારા વિશે। તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। તો ખાતરમાં કેટલો ભાવ વધારો થયો તે અંગે વાત કરીએ કે 50 કિલોની બેગમાં 250 રૂપિયાનો વધારો થયો છે। જેમાં એનપીકે 10-26-26 ખાતર અને આ સાથે જ વાત કરીએ એનપીકે 12-32-16 ખાતર, જેમાં હાલ ખાતરમાં ભાવ વધારા અંગે વાત કરીએ કે પાટણમાં ભાવ વધારો હાલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં પણ હાલ ચિંતા જોવા મળી રહી છે। ફરી એક વખત ખેડૂતોને અસર। આ સાથે જ વાત કરીએ કે પાટણમાં પણ ભાવ વધારો હાલ ખાતરમાં જોવા મળી રહ્યો છે। ખેતરોના કારણે જે પ્રમાણે પાકમાં નુકસાની થઈ હતી, આ સાથે જ ફરી એક વખત ખેડૂતોને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। સરકાર દ્વારા ડીએપી ખાતરમાં ભાવ વધારો કરતા ખેડૂતો પણ હાલ દુઃખી થયા છે। તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો, જેમાં એક બાજુ ખાતરની અછત અને બીજી બાજુ ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને ફરી એક વખત નુકસાની, જેમાં સરકારની ખેડૂત વિરોધી નીતિને લઈને આક્રોશ પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। તો ખેડૂતોમાં ફરી એક વખત ચિંતા, આવો જ ભાવ વધારો રહેશે તો મોંઘવારી માઝા મૂકશે। તો સરકાર દ્વારા ડીએપી ખાતરમાં ભાવ વધારો કરતા ખેડૂતો હાલ દુઃખી થયા છે। આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी अल्केश हमारे साथ लाइव जोड़े गया है। अल्केश, बात करिए फरी एक वखत खातर में भाव वधारो करवामां आव्यो छे, खेडूतो फरी एक वखत दुखी थया छे। जी आजथी जे रीते केंद्र सरकार द्वारा गई काले जे खातरनो भाव वधारो करवामां आव्यो छे, बोरीए लगभग 300 થી 500 नो खातरनो जे भाव वधारो थयो छे एने लीधे खेडूतो परेशान छे। बीजी बाजु खातरनी अछत छे, खातर मळतुं नथी અને ભાવ વધારો થયો છે, એટલે એવું કહી શકાય કે જે સ્ટોક થયેલો હશે એ સ્ટોકના કાળા બજાર થાય તો નવાની। મારી સાથે અહીંયા કેટલાક ખેડૂતો છે, કાકા જે ખાતર કેટલું મળે છે અત્યારે? મળતું નથી ખાતર, હા, અને કાળા બજાર રજૂઆત કરી દે પછી? હા, રજૂઆત કરો ને। ઓકે, તમે શું વાળતું અત્યારે કેવી જરૂરિયાત છે ખાતરને? ખાતર મળતું નથી। આ ભાવ વધારો છે કેવો છે? ભાવ વધારો એટલે એક વીઘે કેટલો ખર્ચો આવે છે? કોઈ તમે શું વાવ્યું કાકા? એરંડા છે, ખાતરની તકલીફ છે, મળતું નથી। એવી વિનંતી કરાતા કે ખેડૂતો એના પરેશાન થાય છે, તો ખાતર ખરેખર મળવું જોઈએ અને આ ભાવ વધારો જે ચીજો છે એ ગેરવ્યાજબી છે। ચોક્કસ જે ભાવ વધારો છે એ ગેરવ્યાજબી કીધેલો છે। એક શું છે તો શું વાયેલું છે અત્યારે ખેતીમાં? શું છે? એરંડા છે, ઘઉં છે અને રાયડો વાવવામાં આવે છે। અને ભાવ પણ ડબલ લેવામાં આવે છે। કોઈ પણ ખાતર કોઈ આપવામાં આવતું નથી। હાલ કે ખાતર છે જ નહીં, સ્ટોક છે જ નહીં ખાતરનો, એ પર રજૂઆત કરવામાં આવી પણ ખાતર છે જ નહીં એમ કહેતા વેપારી। જે સરકાર કહે છે કે અમે ખેડૂતોની વાતો કરી કે લાભ કરીએ, કેટલો લાભ થાય છે? લાભ તો જે 2,000 રૂપિયા આપે છે કે સરકાર એ આપે છે, પણ એના માટે ડબલ પણ અમારા પાસે લેવામાં આવે છે। હું રજૂઆત એ જ કરું છું સરકાર ખાતર પૂરું કરે। અમારા ખેડૂતોનો ભરો છે, ખેડૂતો બહુ હાલ કોટક હોવાથી પાક પણ ઓછો થઈ શકે છે। જે બોટલ આપવામાં આવે છે એનો તમારો વિરોધનું કારણ શું છે? બોટલ પણ હાલ જરૂર નથી, જે ખાતરની જરૂર નથી એ ખાતર આપવામાં આવે છે અમને, પણ અમે ખાતરની બીજા ખાતરને લઈને અમે શું કરીએ? જી ચોક્કસ જે ખાતરની બીજી બોટલ આપવા હોય, નેનો બોટલ, એ પણ ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને પોસાતી નથી। ભાવ જે હોય છે એટલા જ રૂપિયા લઈને ખાતર માટે આવતા હોય, જ્યારે જે ખાતરના કેન્દ્રો છે એ વધારે આપતા હોય છે, એને લઈને ખેડૂતો ખૂબ જ પરેશાન છે। આ ભાવ વધારો ખૂબ જ વધુ છે, એને લઈને જે ખેડૂતોના બમણા આવકની વાત કરતી સરકારને એવું લાગે છે કે આ ભાવ વધારો સરકારને બમણો આવક થાય એવું છે। બીજી બાજુ જે કમિશન છે એ કમિશન વેપારીઓને હજુ સુધી જે નક્કી કરેલું એ પ્રમાણે મળે છે। આમ અનેક સમસ્યાઓને લઈને ખેડૂત પરેશાન છે। જી હતી
અલ્કેશ, વાત કરીએ કે વળતર ખેડૂતોને આપવામાં આવ્યું હતું તે પણ એક લોલીપોપ ગણવામાં આવ્યું હતું. ફરી એક વખત ભાવ વધારો અને પહેલાથી જ ખેતરની જે પ્રમાણે ખાતર નાખવામાં આવે છે તેમાં પણ અછત જોવા મળી રહી છે, કેમ કે NPK અને DAP ખાતર તેમાં અછત છે. હવે ખેડૂતો આગળ શું વિચારી રહ્યા છે, શું આગળ પગલાં લેશે? સરકાર જે રીતે ખેડૂતોના વાત કરી રહી એને લઈને ખેડૂતો બિચારા એક બાપડા થયા અને પોતે જગતનો તાત. હવે તો એવું થઈ શકે એમ છે કે જમીનો વેચીને એ ખેતી બંધ કરવા લાગે છે. એમના જે દીકરા દીકરીઓ છે એ લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક નોકરીઓ શોધી રહ્યા છે. આમ ખેતીમાં અત્યારે હાલ ખૂબ જ મોટા પાયે નુકસાનીની સંભાવના થઈ રહી છે. બીજી બાજુ ભાવ પણ ગમે ત્યારે વધી શકે એની પણ ક્યાંક ને ક્યાંક અસર પડે એવી છે. જી હા જલકેશ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર.